અમુક ભક્તો છે મીરા છે, નરસિંહ છે, બધા ભક્તો એમ કે છે કે અમારે મોક્ષ નથી જોઈતો, પણ અમારે ફરી ફરી જન્મ જોઈએ છે ને ઈશ્વરની ભક્તિ જોઈએ છે, એનો પ્રેમ જોઈએ છે, એની સેવા જોઈએ, એનું દર્શન જોઈએ છે. તો બેમાંથી કયું મોક્ષ ગતિ ઊંચી કે આ ફરી ફરી જન્મ માગે છે તે? એ ભક્તો સાચા ભક્તો હતા. હિન્દુસ્તાનના જે સાચા ભક્તો હતા ને તે મીરા, નરસિંહ, કબીરો બધા સાચા ભક્ત. આ દક્ષિણમાં થયેલા છે બધા કેવા સુંદર સાચા ભક્તો. પણ ભક્ત એટલે તું જુદો અને હું જુદો. ભક્ત નો અર્થ શું? એ ભગવાન તું અને હું. તે ભક્તની ભક્તિમાં એને જે રાગ અંદર આનંદ થાય ને એમાં તન્માયકાનો આનંદ થાય, એવો આનંદ એ જાણે કે આ મોક્ષના કરતા આનંદ આ હારો લાગે, સરસ લાગે, બહુ મીઠો લાગે. પણ ભક્ત હંમેશા ઘેલા હોય. કેવા હોય? ઘેલછા હોય. કેવી હોય? તે નરસિંહ મહેતાણી મોદા હતા, આજ જાય એવા હતા. બધાએ કહ્યું કે મહેતાજી આજ બહાર ખસશો નહીં. તો બહાર બેઠા હતા નહીં તો વિચાર આવ્યો કે હરિજન આત્મા છે, આ સત્સંગ છે તો થોડા મને પડી ગયા. શું વ્યવહારમાં બહુ કાચા હોય. વ્યવહાર ચોખ્ખો ના હોય. શું? અને જ્યાં સુધી વ્યવહાર ચોખ્ખો ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. વ્યવહારના આધારો પર જ મોક્ષ છે. શું છે? વ્યવહાર આદર્શ હોવો જોઈએ, બિલકુલ આદર્શ હોવો જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ ન હોય ને સંસારમાં વ્યવહારમાં હોય. શું કહ્યું? આદર્શ હોય વ્યવહાર. ક્રોધ, માન, માયા, લોભ હોય કારણ કે સંપૂર્ણ તો માણસ ના જાય તો ભગવાન કહેવાય. પણ અડધા થોડાક અમુક જાય નહીં. બીજા કોઈને દુઃખદાયી ન થઈ પડે એવા ક્રોધ, માન, માયા, લોભ હોવા જોઈએ. બીજા કોઈને દુઃખદાયી, પોતાને જ દુઃખ કર્યા કરે. એટલી લિમિટ ના હોય ત્યાં સુધી મોક્ષ માર્ગ છે. તે આદર્શ હોવું જોઈએ. જેનું તાદાત્મ્ય ઊંચી કોટીનો હોય એનું તો વ્યવહારનું ભાન પણ ના રહે તો એ તો ક્ષમ્ય ગણાય. એ કે છે કે જેનું તાદાત્મ્ય ઉચ્ચ કોટીનું હોય એને તો પછી વ્યવહારનું ભાન પણ ના રહે ને તો એ તો ક્ષમ્ય કહેવાય ને. વ્યવહારનું ભાન રહે. વ્યવહારનું ભાન ના રહે એવું બધું નહીં. હંમેશા જો જ્ઞાની છે તો બહારની વસ્તુ ભૂલી જાય ખરો તો, પણ વ્યવહારમાં તો ચોખ્ખો હોય. વ્યવહાર સુંદર હોય. શું? વ્યવહારમાં વિનય કર્યા, કોઈને દુઃખ ના થાય, ત્રાસ ના થાય, નિરંતર જાગૃતિ હોય. ઘરનો કે બહારનો. શું કહ્યું? એને દુઃખ દેતો હોય તેને દુઃખ ના થાય એવી જાગૃતિ હોય. એને પોતાને દુઃખ દેતો હોય પૂર્વભાવના હિસાબે તો એને દુઃખ ના થાય એવી જાગૃતિ રહ્યા કરે. શું? મીરાએ દેશ છોડ્યો. એ સંજોગોમાં એને ભક્તિ માટે અનુકૂળ વાતાવરણ નહોતું એટલે એને દેશ છોડ્યો. તો એ વ્યવહારમાં રહીને એ સિદ્ધ કરી શક્યા હોત કે નહીં? મીરા એ છે તો પોતાનો દેશ છોડી દીધો કારણ કે એને ભક્તિ માટે વાતાવરણ અનુકૂળ નહોતું. તો પછી એ જો એમણે જો ના છોડ્યો હોત તો પછી આ ભક્તિ ત્યાં રહીને પણ સિદ્ધ કરી શક્યા હોત. કોઈ દેશ છોડી શકે નહીં આ દુનિયામાં. દેશ પોતાનું ઘર છોડી દીધું તું ને. હા, ઘર છોડી દીધું. એ તો એવું છે ને કે રાણા જોડે એનો વિખવાદ હતો ને, વિખવાદ ને લઈને આ બધું ઉભું થયું. ભક્તિ માર્ગે ચડી ગયા. મૂળ ભક્ત જ હતા અને ભક્તિ માર્ગે ચડી ગયા. ફરી નિમિત્ત બન્યું. રાડો ફરી પાછો નિમિત્ત બન્યો. એમને વિટામિન આલદારો વિટામિન આપી ફરી પાછા કૃષ્ણ ભક્તિ પડી ગયા. પણ એ અત્યારે બધી મારી હાજરી બધા આવી ગયેલા છે. ઘણા ખરા ભક્તો મારી હાજરીમાં એ ભક્તો છૂટી ગયા છે. છૂટી ગયા. અહીં શું કરેલું છે તેના મળવાનું છે. આ શું છે? જેની પાસે કઈક લઈને આવેલા છે ને એના બધું ભક્તો બધા છૂટી ગયા છે. અને આપણામાં આમાં પહેલી ચોપડીમાં એને આમાં એક ક્ષણે ક્ષણે જે આત્માનો ઉપયોગ, ક્ષણે ક્ષણે જે આત્માનો અનુભવ લખ્યો છે ને આપણી પુસ્તકમાં, એ બઈએ લખેલો છે. અજાયબ લખેલો છે. પહેલું પુસ્તક છે. મીરા અને એવા સંતો થઈ ગયા. તુકારામ તો વિમાનમાં ગયા પણ મીરા તો એની અંદર એમને સમાઈ ગયા. મૂર્તિમાં એમને સમાઈ ગયા અને સદેહ સમાઈ ગયા. એટલે એના પરમાણુઓ બધા છૂટા થઈ
અને ઈશ્વરીય પરમાણુમાં લુપ્ત થઈ ગયા ને તો એ પ્રોસેસ માટે પૂછો ને. કે છે કે મીરા છે તો સદેહ છે તો ઈશ્વરની મૂર્તિમાં એક તદ્રુપ સમાઈ ગયા. એનો અર્થ એમ થયો કે એનો અર્થ એવો હતો કે એમના જે પરમાણુઓ છે તે એમાં બધા મિલીન થઈ ગયા. એવું કશું બન્યું નથી. આપણા લોકો સદેહે એ થઈ ગયા. એનો અર્થ એવું છે કે એમને મહી કૃષ્ણ ભગવાન દેખાતા હતા, જે સાક્ષાત્કાર થતો હતો ને તે મોરલી અને ગાય થઈ સાક્ષાત્કાર તેની મહી તન્માયાકાર રહેતા હતા ને તેમાં જ સદેહે પોતે મહી એકાકાર થઈ જતા હતા. પણ જ્ઞાની પુરુષને પૂછે કે સાહેબ આ કોણ? તારે કહેશે કે આ કૃષ્ણ તો દ્રશ્ય છે અને દ્રષ્ટા એ ખરો કૃષ્ણ છે. શું છે? આમાં જે દેખાય છે ને એ તો દ્રશ્ય છે. શું છે? પણ ભક્તો ત્યાં આગળ ભક્તો દ્રશ્યમાં હોય હંમેશા. શું હોય? ભક્તોની, કારણ કે ભક્તોની ભેદ પણ છે. ભેદ છે એટલે માટે દ્રશ્યમાં હોય અને અભેદ થાય જ્ઞાની પુરુષ હોય ત્યારે દ્રષ્ટામાં હોય. કેવું? એટલે બધા ભક્તો છે તે આ કૃષ્ણ છે તે નરસિંહે કહ્યું ને કે બહુ જાતમાં કર્યું પણ જ્યાં લગી જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ દુઃખી. શું? આત્માનું તત્વ જ્યાં સુધી જાણવા મના બધી સાધનાઓ. એટલે આખાએ પણ કહ્યું કે જો તું જીવ તો કરતા હરી કે છે ઉપર, અને જો તું શિવ તો વસ્તુ ખરી કે છે. શું કહ્યું? તું શુદ્ધાત્મા થઈ ગયો, ખરી વસ્તુ થઈ ગઈ. કોઈ બાપો કરતા નથી કે છે. અને તું જીવ શુદ્ધ પર કરતા હરી છે જ. અને કરતા મીટે તો છૂટે કર્મ, એ છે મહાભજન નો મર્મ. કરતા પણ હું મટે, હું કરું છું એ ભાન છૂટ્યું અને કોણ કરે છે એ ભાન જાગૃત થઈ ગયું એટલે પછી કર્મ છૂટ્યા. તો એ શું એ કે છે બધું એમનો દેહ છે તો સમય ગયો. ઈશ્વરની મૂર્તિમાં મીરાનો દેહ સમય ગયો. તે બધું કબીરના ફૂલ થઈ ગયા. કબીરના ફૂલ થઈ ગયા. હા, એ બધું ભૂલરૂપ થઈ ગયા. બધું આ ભક્તોની પાછળ ભક્તોનો પ્રેમ હોય છે. આ શું થાય છે? ભક્તો પ્રેમ બધું દેખાડે ને. બાકી સાયન્સ જે કે સાચું, વિજ્ઞાન વૈજ્ઞાનિક હોવું જોઈએ. સમજ પડે ને? આમાં ચાલે નહીં આવું. પણ સાચા ભક્તો હતા એ સાચી રીતે એમ કરતા કરતા બે ચાર અવતારમાં છૂટી જાય. અત્યારે આવી ગયા છે. અહીં મારી પાસે આવી ગયા ઘણા ખરા ભક્તો. શું એકદમ છૂટવાનો માર ક્યાંથી? આ ક્યાંથી છૂટ્યા? 11 વર્ષથી છૂટ્યા છે ને બધા. આ બધા ક્યાંથી છૂટ્યા છે? બધા છૂટ્યા એમને કોઈ એક એમનો પ્રશ્ન છે કે ઘણી વખતે ધારો કે આપનું છે તો ખૂબ જ એકાકાર થઈ ગયો હોય અને એને છે તો આપને ઘેર બેઠા આપને એને દર્શન થાય. પણ એ દર્શન કેવા કે આમ રીતસરના જાતે હાજર થયા હોય અને આમ ચરણને સ્પર્શ કરે તો એને અનુભવ થાય કે મેં આ સ્થૂલ પણ અનુભવ થાય. એવું ઘણાને પણ એવા અનુભવ થાય છે. તો એ શું હોય? તો જેને જોયા હોય ને અને તે અનુભવ સાચો. બાકી જોયા ફોટા ઉપરની બધી વાતો છે. આ બધા ભક્તો ફોટા પરની વાતો છે. સમજ પડી ને? ફોટા પરની વાતો જો જ્યાં સુધી હાજર મળ્યા ન હોય કૃષ્ણ